આપણને થાય કે પ્રહલાદને બચાવ્યો અને હિરણ્યકશિપુને માર્યો, ભગવાન મારે ઉસકા ભી ભલા और ભગવાન બચાએ ઉસકા ભી ભલા. એકને મારીને પરમાત્માએ ધામ આપ્યું, એકને બચાવીને ભગવાને ઉગાર્યો છે. પછી તો દેવતાઓ સ્તુતિ કરે, પણ ભગવાન શાંત ન થયા. લક્ષ્મીજીને બોલાવ્યા, તમે સ્તુતિ કરો. લક્ષ્મીજી સ્તુતિ કરતા કરતા મૂર્છિત થઈ ગયા, પ્રભુ શાંત ન થયા. અને પછી બ્રહ્માએ પ્રહલાદને કીધું, પ્રહલાદ તું સ્તુતિ કર, તારા માટે આવ્યા છે. પ્રહલાદ વિચાર કરે છે. પ્રહલાદ વિચારે છે કે હું શું સ્તુતિ કરું. દેવતાઓ સ્તુતિ ન કરી શકે, હું શું સ્તુતિ કરીશ. છતાં પણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈ નારાધિતું પુરુગુણૈરધુનાપિ કિં તોષ્ટુમર્હતિ સમે ભગવાન મને ક્ષમા કરી દો, પણ મેં એટલું સાંભળ્યું છે કે તમે કોઈ ઐશ્વર્યથી, તમે બળથી, તમે તેજ રૂપ આનાથી કોઈ પ્રસન્ન થનારા નથી, તમે તો પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. પરમાત્મા, હું તમારી પ્રાર્થના કરું છું, હું તમારા શરણમાં આવ્યો છું, હું તમારી પાસે આવ્યો છું, માટે આપ શાંત થાવ. પ્રભુ શાંત થયા અને પછી ભગવાને હિરણ્યકશિપુના શરીરને છોડી દઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી, એક ગાય પોતાના વાછડાને ચાટે એમ પરમાત્મા પોતાની જીભ વડે ચાટી રહ્યા હતા. એમાં ભગવાને પ્રશ્ન કર્યો, પ્રહલાદ, હું તને શું આપું? તને શું આપું? હું તારે જે જોઈતું હોય તે માગી લે. પ્રહલાદે કીધું, પ્રભુ તમે મળો પછી મારે શું જરૂર છે? આ સંસારમાં ભગવાન મળે પછી ભગવાન જેવી ભક્તિ આપણને મળી જાય, પરમાત્મા જેવું સાધન આપણને મળી જાય, પરમાત્મા જેવું તત્વ આપણને મળી જાય, પછી આપણાથી ધનવાન આ સંસારમાં બીજું કોઈ નથી. વાલા ભક્તજનો, ભગવાનનું શરણ મળી જાય, બધી જ ઈચ્છાઓ સંપન્ન થઈ જાય, બધી જ ઈચ્છાઓ સંપન્ન થઈ જતી હોય છે. પરમાત્મા કહે છે, તારે જે જોઈતું હોય તે માગી લે. ભગવાન, હું શું આ માગમાં પાસ થાય? તમારી પાસે હું માગું શું? મારે તો એટલું કહેવું છે તમને, તેરી શરણ મેં ધન્ય હો ગયા, ભગવાનના શરણમાં જાશો તો વાલા વૈષ્ણવો, તમે ધન્ય બની જાશો. પ્રભુનું એકમાત્ર શરણ એવું છે કે જ્યાં તમને આનંદ થઈ જાય.
પ્રભુ હું શું માગું તમારી પાસે? તમે મળ્યા, બધું મળી ગયું. કિતને મિલે અમીર યહાં, કિતને ગરીબ. मिले अमीर यहाँ, इतने गरीब. कितने मिले अमीर यहाँ, कितने गरीब. इतने मिले अमीर यहाँ, इतने गरीब. पर आप मिल गए तो, पर आप मिल गए तो, पर आप मिल गए तो धनवान हो गया. पर आप मिल गए तो धनवान हो गया. तेरी शरण में आके मैं धन्य हो गया. तेरी शरण में आके मैं धन्य हो गया. जन्मों की प्यास थी जो, 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 मैं संपन्न हो गया. तेरी शरण में आके मैं धन्य हो गया. तेरी शरण में आके मैं धन्य हो गया. करना कभी ना दूर प्रभु चरणों से आप. करना कभी न दूर प्रभु चरणों से आप. करना कभी ना दूर प्रभु चरणों से आप. करना कभी न दूर प्रभु चरणों से आप. चरणों के ही सहारे चरणों के ही सहारे चरणों
સ્વાહા